भाई अभी सब भीड़ खा रही है। मेरे को भी हिंदी अब माइंड में घुस गया है। तो भाई आप जितने मेरे व्लॉग देखते हो ભાઈઓ, તમે જેટલા મારા વ્લોગ જોતા હોય, આજે ફાઇનલ ડિસિઝન કે ભરત દેસાઈ તારે ગુજરાતી બનાવવાનું છે ને ભરત દેસાઈની ગુજરાતી વિડીયો બનાવવાનો છે. એક મસ્ત મજાની ગુજરાતીમાં કોમેન્ટ કરજો કે ના ભાઈ હિન્દીમાં બનાવો તો હિન્દીમાં કોમેન્ટ કરજો. આ ડિસિઝન ફાઇનલ રહેશે. બેસ્ટ કાંકરેજ ગાય માટે તમે શું ભાષાને પસંદ કરો છો એ આજના વ્લોગમાં કોમેન્ટ અવશ્ય કરજો. ગુજરાતી કે હિન્દી બેમાંથી એક લેંગ્વેજમાં વિડીયો આપણે પ્રોપરલી કાલથી. ભાઈ આપણા ફાર્મમાં એક મસ્ત મજાની કોકરેજ આવી છે. આ કોકરેજ જો કોઈને લેવી હોય તો કિંમત આની 15,000 રૂપિયા, 16,000 રૂપિયા દલાલ, 1,000 રૂપિયા દલાલ એટલે 16,000માં આપવાની છે. જુઓ ભાઈ આનો પાવર, જુઓ પાવર. એ ક્યાં કિયા તુની. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈઓ ગુજરાતીમાં વ્લોગ બનાવશો આજનો દિવસ કે રોજ બનાવું એક કોમેન્ટ કરી દેજો ને ભાઈ. તમારો દિલથી આભાર. 2,000 કોમેન્ટ માગી દીધું, બાકી 560 કોમેન્ટ આવી પણ દિલ ખુશ કરે એવી કોમેન્ટો આવી છે. અને એમ થયું કે ના ભાઈ લોકોને લાગણી છે, પ્રેમ છે કોકરેજ ગાય પ્રત્યે. તો ઘણા લોકોની કન્ટિન્યુ વ્લોગની પણ કોમેન્ટ આવી છે. તો ભાઈ આભાર. અને એ અમારા શૈલેષભાઈ તો સીધી ધમકી આલી કે કાલ સુધી વ્લોગ નહીં આવે તમે મરી જશો. ના ભાઈ એવું ના કરશો. ગૌ માતા તમને બધાને સુખી રાખે. આપણે વ્લોગ બનાવવાના, હા મધર વ્લોગ બનાવવાના. हाँ हाय कैसे हो. तो भाई આજે ડિસિઝન લઈ લઈએ કે હિન્દી ગુજરાતી તમારો દિલ શેમાં પાડે કહી દેજો. હે લખ્યા. તો ભાઈ દિલથી ધન્યવાદ. તમે લોકોએ મસ્ત કોમેન્ટ કરીને મેં કોમેન્ટ વાંચી, મારું દિલ ખુશ થઈ ગયું. ને કન્ટિન્યુ ગુજરાતીમાં વ્લોગ બનાવવા છે તો આજે બધા કોમેન્ટ કરતી. આજનો વ્લોગ ગુજરાતીમાં બનાવું છું. બસ કાલથી હિન્દીનું લોકો કહે છે તો હિન્દી કરશું. બાકી તમે જે કહો હોય રાઈટ છે. તો આજનો વ્લોગ ગુજરાતીમાં. અને બીજી વસ્તુ કે તમારે અવશ્ય આજે કોમેન્ટ કરવાની છે મસ્ત મજાની. હાય મોજમાં લખી. હે મામા હાલો. તો ભાઈ ચલો તમને નવી ગૌ માતા બતાવી દઈએ, એનો પાવર જોઈ લો. તો દોસ્તો કોમેન્ટ કરી એ બદલ તમારો ફરીથી એકવાર આભાર માનું છું. ઘણા મિત્રોએ મસ્ત કોમેન્ટ કરી એના પણ દિલથી આભાર. અને આટલો બધો પ્રેમ આપો છો એ બદલ પણ આભાર. લોકોએ ઘણા કીધું ભરતભાઈ તમે એચએફનો વાપર કરો, કોકરેજનો કરો, ગીરની કરો, નો પ્રોબ્લેમ. તો વ્લોગ બનાવતા રહો. તો આવું છે. પપ્પા મસ્ત મજાનો દોયડો બધેરા. હા ભાઈ સોમાં બહુ વર્ષે તો ને બધા ગાળા તૂટી જાય, બધા ખંગાળી નાખો. કાકા આપણે વિડીયો બનાવવા ના પડે પણ બધી વસ્તી કે ના બનાવવા જ પડશે ગમે કરો. એક ભાઈ તો એમ કે જો કાલ વિડીયો ના આવે તો હું મરી જઈશ. બરો ચાલુ રાખશે. શૈલેષ ભાઈ અમારે રોજની 5-10 કોમેન્ટ કરે છે એ બદલ આભાર. મધર મારે વળી એવો વિચાર હતો કે 1 મહિના સુધી મધરને ના બતાવો મધર કેવું ઓર્ડર બનાવે છે શું છે બધાને સરપ્રાઈઝ આવી હતી પણ કોઈ લોકો માન્યા જ નહીં. અને ભાઈ એક નવી કોકરેજ આપણા ફાર્મમાં આવી છે પણ આટલી કોકરેજ રાખી પણ ભાઈ ઓના તોલે તો કોઈ ના આવે. એ ગુસ્સો જોવાનો ગુસ્સો. ઓહ ઓહ તું આવું કરીશ તો ભરતરાના ફાર્મમાં કેવી રીતના રહી કહીશ. જોગા મામાને સમજાવો. આ કાલની વાતની મારો વિશ્વાસ નહીં કરતી હજી સુધી. ઓહો હો પણ ને તને તો હું હાથ ફેરવીને જ રહીશ. તું ગમે એમ કરીશ ને તો હું તને હાથ ફેરવીને રહીશ. અને આ છે બોલ. અને તમે શું ખાધું અને કશું ખાવું તો છે જ નહીં. હજુ જો એને ફીડ પડી બધી. ओह हो तो भाइयों अभी यहाँ पे भी फीड डाल दिया है और आज हमने कॉटन सीड पापड़ी भी स्टार्ट की है, देख सकते हो. दौड़ती रहता है, दौड़ी पड़ी.
अरे यार ये नहीं हेलो गाइस शरी आया बेल आज हम आ गए हैं हाँ। ब्लॉग बनाने और क्या और नई गाय भी लाई है हम्म और इसका बच्चा भी आया है। आ कर ले दो ले ओ जी नहीं काटू आ कर तो मार नहीं काटू आलता चल दे बन चल दे बन आलता क्या महाराज ने चल दे बन चल जा बा रावा काका છોડો કાયડો તો ભાઈ મારે તો તમને 1 મહિના પછી ગાયો મસ્ત બનાવીને બતાવવાની ગણતરી હતી કેમ કે ફીડ બીડ પ્રોપર ચાલુ કરી દીધું છે પણ તમે બધા કોમેન્ટો કરી એટલે હવે તમને બતાવશું અને તમે જોતા રહેજો ભાઈઓ ए બંધ કરે લા ખોલ લા ઉપર 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 બીયા ચમ ના બીયા ગાય થોડું બીયાવાનું હોય હાથ કરે મારો પેલો છોડવા દે મેં બી જાય ઉપર ઓર રાખો એને વસ્તુ વસ લક્ષ્મી બટકુબર હે तो भाइयों देख सकते हो तेली सब खा रहे हैं आराम से तो भाइयों मिलते हैं भाई अभी सब भीड़ खा रही है मेरे को भी हिंदी अब माइंड में घुस गया है तो भाई आप जितने मेरे व्लॉग देखते हो ભાઈઓ તમે જેટલા મારા વ્લોગ જોતા હોય આજે ફાઇનલ ડિસિઝન કે ભરત દેસાઈ તારે ગુજરાતી બનાવવાનું છે ને ભરત દેસાઈની ગુજરાતી વિડીયો બનાવવાનું છે એક મસ્ત મજાની ગુજરાતીમાં કોમેન્ટ કરજો કે ના ભાઈ હિન્દીમાં બનાવો તો હિન્દીમાં કોમેન્ટ કરજો આ ડિસિઝન ફાઇનલ રહેશે બેસ્ટ કાંકરેજ ગાય માટે તમે શું ભાષાને પસંદ કરો છો એ આજના વ્લોગમાં કોમેન્ટ અવશ્ય કરજો ગુજરાતી કે હિન્દી બેમાંથી એક લેંગ્વેજમાં વિડીયો આપણે પ્રોપરલી કાલથી બનાવવા મળશું પણ ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ કરજો ભાઈ જે ગૌ માતાને માનતા હોય ભરત દેસાઈને માનતા હોય ભરત દેસાઈ સાથે રહેવા માગતા હોય એના વ્લોગ જોવા માગતા હોય અને આ ગાયોને જોવા માગતા હોય સ્પેશિયલ લાડચીબેન કહી દો બધાને કે સ્પેશિયલ કોમેન્ટ કર્યા ઓકે ભાઈઓ તો મસ્ત મજાની ગાયો તૈયાર કરવાની છે હવે આપણે અને તમે જે હોય એ લેંગ્વેજ આજે પરફેક્ટ કહેજો હું કોમેન્ટો ગણીશ જે કોમેન્ટ વધારે આવશે ગુજરાતી તો ગુજરાતી બનાવીશ હિન્દી આવશે તો હિન્દી બનાવીશ ઓકે કાલીબેન લક્ષ્મી હા તું આવ્યો તારી ગાયું છે હે એમ અને તાર કાઠી છે જી કાઠી હાલ દીધી આપણે અને તું કીશું ગાયો છું ના દોએ હા અને કીશું આપણે હિન્દી વિડીયો બનાવ ગુજરાતીમાં હિન્દી કે ગુજરાતી હિન્દી કે ગુજરાતી તું પહેલા બોલ આપણે બ્લોગ ગુજરાતી બનાવો કે હિન્દી બનાવો ગુજરાતી हेलो गाइस हम भी आ गए हैं हाँ लाखी माटे लाइक और सब्सक्राइब कर देना और कमेंट में वीडियो को और सब्सक्राइब कर देना આપણે હિન્દીમાં બ્લોગ બનાવ ગુજરાતીમાં गुजराती में હિન્દી મજા નહીં આવતી अमन हिंदी हाँ? हिंदी એમ मुझे नहीं मजा आता है मुझे हिंदी में बोलने में मजा आती है और ब्लॉग बनाने नहीं आती है નહીં આવતી हम ब्लॉग बनाए ना કીશું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા ચલો આવજો ટાટા કહી દો બધાને આવજો टाटा टाटा તો ભાઈઓ મળીએ જય ગૌ માતા
જય ગોપા શું કહો શકતા ભાઈ મારી ગાય જોઈએ યાર મીરા હા. રાટલી નાખશે નાખે તો એટલે બધા પેડા ખવડાવું. વાહ ભાઈ વાહ મારા રેટલી ના ખાવશે એમ ને પેડા ખવડાવીશ બધાને આપણે સબસ્ક્રાઈબર ને બધાને બધે કિલો કિલો પકડવાનો કિલો ત્યાં બહાર થઈ છે. ઓય આવે ને ખવડાવશે ને કોઈ આવશે ઈ ખવડાવે. ઓય આવશે ને બધાને ખવડાવશે શકતા પછી એટલી આવી જોઈએ બોલાવ ખરી કોઈ નહીં થાય હા આદર્શ એટલે મોણસે બધું પોણી પોણી આવી ગયું છે ચા આવી ગઈ તો પી નાખીએ ચમચો મજામાં બહુ મજા મોજમાં બસ તે તો કે વિડીયો બનાવવો જ પડશે ભણાવો મૂકો 30 દાડા રજા લઈ લઉં વિડીયો બનાવે મૂકો 30 દાડા રજા લઈ લઉં પણ બધે મારા આપણે કે ના ભાઈ વિડીયો નથી બનાવો આવતી એમ આપણને ટાઈમ નહીં આવતો હમ. રેડજીને દર્શન કર્યું તો એમ થતું થાય વાહ ભાઈ વાહ હાલો તો કીધું ચા પીવો ચા પીને એડી ચા પીવા ચા પીતા પેલી જી રેડલી આવી લાખી આવી રેડલી કે આવી ચી રેડલી આવી લાખી લાખી રાખી કે ફરી રાખી બીવ આવે ચલો ભાઈ ચા પીવો તો આવી જાઓ મસ્ત મોજનો ચા કરતા દાના ખરપડા અમારા ખરપડા શક્ત કામ ઘેર જાવું છે શક્ત કામ ઘેર જાવું છે શક્ત ભાઈને ઘેર જાવું છે બધી નહીં જાવ ભાઈ આપણા ફાર્મમાં એક મસ્ત મજાની કોકરેજ આવી છે આ કોકરેજ જો કોઈને લેવી હોય તો કિંમત આની 15,000 રૂપિયા 16,000 રૂપિયા દલાલ 1,000 રૂપિયા દલાલ એટલે 16,000માં આપવાની છે પણ 56ની છાતી હોવી જોઈએ કેમ કે કોકરેજ પહેલાં વેતરમાં છે મસ્ત મજાની ગાય બનશે પણ ભાઈ અત્યારે તો ये है ये सब माहौल है उसको सेट करना पड़ेगा તો કોઈને જોવે તો ભાઈ 16,000 માત્ર સ્પેશિયલ ઓફર તમારા માટે પણ દુવામાં સેટ ધીમે ધીમે થઈ જશે ઓહો હો વાહ અને એચએફનો બછડો છે સાંજે કે કાલે તમને આનો મિલ્કિંગનો વિડીયો બતાવીશ કે ભરત દેસાઈ કેવી રીતના દોરે છે અને એને સેટ કરવા માટે મારી જિંદગીમાં હું કોઈ દિવસ ખડ લેવા નહીં ગયો ચાર લેવા માટે એના માટે બધું સેટલમેન્ટ કરવું પડે કેમ કે એ ધીમે ધીમે સેટ થાય એટલે માટે બાજુમાં અહીંયાથી થોડું ખડ લાવ્યો છું એને પ્રેમ આપવા માટે કરીને બધું આ બધું કરવું પડે કેમ કે આપણે લીલીસાની હાલ કોઈ સગવડ નહીં એટલે લીલામથી આવી છે એટલે એના માટે સ્પેશિયલ લઈ આવ્યો હા ટકોડી ખો ખાઓ તમારા માટે લાવ્યો છે કાધેલો કોઈ દિવસ ઓહ અરે જો ભાઈ આનો પાવર જો પાવર ये क्या किया तूने